મંત્રી ઈશ્વરસિંહ પટેલે અગાઉ પોતાના ભાઈ અને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા। તેના જવાબમાં વલ્લભ પટેલે જણાવ્યું કે ભાજપના મંત્રીઓએ પણ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપી છે, તો હવે ભાજપનો નિયમ ક્યાં ગયો? તેમણે ભાજપ પર બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો। મંત્રી ઈશ્વરસિંહ પટેલે અગાઉ પોતાના ભાઈ અને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા। તેના જવાબમાં વલ્લભ પટેલે જણાવ્યું કે ભાજપના મંત્રીઓએ પણ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપી છે, તો હવે ભાજપનો નિયમ ક્યાં ગયો? તેમણે ભાજપ પર બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો। વલ્લભ પટેલે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક આગેવાનોને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી ધમકાવવામાં આવ્યા છે। તેમણે દાવો કર્યો છે કે તેમને ભાજપમાં જોડાવા માટે પહેલા લાલચ આપવામાં આવી અને પછી પોલીસ કેસની ધમકી આપી હેરાનગતિ કરવામાં આવી હતી। વલ્લભ પટેલે મંત્રી ઈશ્વરસિંહ પટેલના કાર્યકાળ દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ લગાવ્યો છે। આ આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે અને ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે। લોકશાહીમાં બધાને સ્વતંત્ર અધિકાર છે અને બીજો મુદ્દો એ કે અમારી જોડે અમારા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે લોકો ઈચ્છુક છે, પણ જે ઈચ્છા રાખે છે એને એની સરકારી એજન્સીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ એન કે પ્રકાર ધાક ધમકી આપી બેસાડવાનો પ્રયત્ન થયેલ છે। બીજી બાજુ આદિવાસી જે વિસ્તાર છે, આદિવાસી સીટ છે ટ્રાઇબલ, એની અંદર એના પેલા બુટલેગરો ધાક ધમકી આપી ઉમેદવારો ન થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। છેલ્લા અગાઉ પણ જે આદિવાસીઓની જે બિનહરીફ થઈ હતી ધાક ધમકી આપીને આ કરવાનો પ્રયાસ છે। હાલ વાણી સ્વતંત્રતા જે એમણે જે વાણી વિલાસ કર્યો છે એના સમર્થનમાં હું કહું છું કે ભાજપના એજન્ડાની અંદર ધારાસભ્યના બ્લડ રિલેશનવાળા જેવા કે ભાઈ ભત્રીજા, મામા ફોઈના, કાકા દીકરાના, એમણે પણ એમાં 5-6 જે સગા સંબંધીના છે એ ઉમેદવાર કરાવેલા છે। બીજો મુદ્દો કે એમને ઉમેદવાર ન મળતા હતા તો સગા સંબંધીને દબાણ કરી ધાક ધમકી આપી ઉમેદવારી કરવા માટે, કારણ કે એમની મિનિસ્ટ્રીની અંદર એમની ઇફેક્ટ પડે કે ભાઈ મિનિસ્ટરને અહીંયા ઉમેદવાર નથી મળતા, તો ધાક ધમકી આપી ઉમેદવારો નારાજ હોવા છતાં પણ એમને ઉમેદવારી કરાવેલી છે। તો કોને ઉમેદવાર નથી મળતા અને કોણ છે? બીજો મુદ્દો કે ભાજપ જે હિન્દુત્વના નામે પ્રચાર કરતી હતી, હાલ આ જે હિન્દુઓ ઓછા પડવાના કારણે કોંગ્રેસના જે વિચારસરણીવાળા છે એમાં 182માંથી 62થી 65 જે ધારાસભ્યો છે એને ભાજપમાં લાવી એ આ સત્તા હાંસલ કરવાનો આ લોકોનો મેની મુરાદ છે ને સત્તાના માધ્યમ હેઠળ જે ભાજપના કાર્યકરો છે એ કોન્ટ્રાક્ટર બની અને આ દેશની જે તિજોરી લૂંટવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવતા અમારી સામે ધારાસભ્ય મારી સીટ ઉપર 2021ની સાલમાં મેં જે અપક્ષ ઉમેદવારી કરી એ અપક્ષ ઉમેદવારીના મારી જીતના પ્રયત્ન રૂપે રાત્રે આ મિનિસ્ટર કક્ષાના કહેવાતા ધારાસભ્ય મિનિસ્ટર અમારા વિસ્તારની અંદર રાત્રે 2-3 વાગે જઈને મારા જે ઠેકેદારો છે એને ધાક ધમકી આપી અને આ જીતવાનો જે 42 ફટાકડા પર લોકોએ એને જાકરો આપી અને મને 2021ની અંદર વાનલેર 13 બેઠકો ઉપર મને અસંખ્ય બહુમતીથી મેં જીતેલા છે। ખાસ કરીને તમે ભાજપમાં આવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમારી લાલસાના કારણે ન આવી શક્યા એવો પણ આક્ષેપ કરાયો છે, એ અંગે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના આઈબી રિપોર્ટની અંદર કે હાંસોદ તાલુકા પંચાયતની સીટ ભાજપમાંથી કોંગ્રેસ કબજે કરી રહી છે। જિલ્લા પંચાયતની 2 સીટ અને તાલુકા પંચાયતની 16 સીટ આઈબી રિપોર્ટના આધારે એ લોકોએ જાણ્યું એટલે મારા ઉપર જે થયેલા જે મંત્રીએ મારા ઉપર જે બંદૂકના કેસ ખોટા કરેલા, એપીએમસીના ખોટા કેસ કરેલા, 302ના જે મારા પર કેસ છે અને એ ધારાસભ્ય મંત્રીના સહકાર મંત્રીના હોવા માટે મારી ઉપર જે એપીએમસીના ખોટા કેસ દાખલ કરેલા, બંદૂકના જે ખોટા કેસ દાખલ કરેલા, એ ખોટા કેસ કરી અને મને જે એના જે કેસના આધારે સરકારની એજન્સીઓ મને બોલાવીને ધાક ધમકી આપે છે કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો, અન્યથા તમારી પર જે કેસ થયેલા છે તેની પર તમારે સજા થશે। તેમ છતાં મેં ના પાડતા મને પ્રલોભન આપ્યો કે ભાઈ તમને પ્રદેશ કક્ષાએ કોઈ બી બોર્ડ નિગમમાં સમાવેશ કરીશું અને તમારો જે અગરબંધ છે, તમારે જે ખેતી જે નિષ્ફળ છે એવી તમારે અને તમારો છોકરો ભાજપમાં આવી જશે, એને અમે સત્તા આપીશું, પ્રમુખ બનાવીશું એવી લાલસા આપી। તેમ છતાં એ લોભ લાલચથી
જે લોભ લાલચવાળા જે છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સત્તા માટે. અમે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે. અમને એવી સત્તાની કે એની કોઈ નથી, કારણ કે અમારી જે અમને આર્થિક અને માનસિક નુકસાન થયું છે ભાજપના રહેવાને કારણે થયું છે. અને ભાજપના અમે આજીજી કરેલી, આગવી કરેલી, તેમ છતાં અમને ભાજપના કોઈ મોવડી બંદર કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, મિનિસ્ટર હોય કે એના ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી, અમે રજૂઆત કરવા છતાં અમને કોઈ જગ્યાએ ઊભા રાખવાનો ચાન્સ નહોતો અને અમારે કોઈ જાકારો આપેલો હતો.